ખૂબ ખૂબ આભાર અરવિંદ બાપુનો. હવે પછી હું વડનગરથી પધારેલા પૂજ્યવર નાથજી બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર નાથજી બાપુ. આમાં હું સીધો વગડામાં ઉઠ્યો છું, એવો આવ્યો છું, અને એક તો ભણ્યા વગરનો અંગૂઠાનો માણસ છું. એટલે સત્સંગ તો બધા મહાનુભવીઓ છે એ બધા સત્સંગ કરશું. સત્સંગમાં મને ઓછી સમજણ પડે છે, પણ જે વાતો કરી હતી બરાબર, આગામી જે સંતો બોલ્યા એમને એક જ વાત કરી છે કે તમે તમને ઓળખો, બીજી બધી માથા પડી મેળો. વ્રત કરવા, આલુના કરવા, ઉપવાસ કરવા, જપ કરવો, તપ કરવો, માળા ફેરવવી, માળા પહેરવી, અનુષ્ઠાન કરવા, ઉપાસના કરવી, ધ્યાન ધરવો, હોમ હવન કરવા, બધી વ્યર્થ મજૂરી છે. અને એવડા છે ને બોલું આ બધી ખોટી મજૂરી છે. ફક્ત તમે તમને જાણી લો, ઓળખી લો. એટલે પરમાત્માને ખોળવાનો નહીં, કાં કે રોજ ખોઈ ગયેલો નહીં, સીધો તમારા હોમો આવીને ઉભો રહે. પછી ઓળખવાનું રહે નહીં, ઓળખાઈ જાય. તેઓને કોઈને ઓળખવાના નહીં, ઓળખાઈ જાય. પણ તમને તમારી ઓળખાણ થાય જાણે. સદગુરુ કોઈ દાડો પરમાત્માની ઓળખાણ ના કરાવે, અને પરમાત્માની ઓળખાણ કરાવીને સદગુરુ કહેવાય નહીં. સદગુરુ તમને તમારી ઓળખાણ કરાવે. આ માનવ મંદિર છે, આ બેઠા બધા હલતા ચાલતા દેવ છે, આ બેઠા બધા હલતા ચાલતા મંદિર છે, અને તમે બધા હલતા ચાલતા દેવ છો. આ માનવ મંદિરમાં રહેવાના તમે મૂળ માલિક કોણ છો? આની ખોજ કરો, બીજું કોઈ કરવું નહીં. બીજી જવાબ પડશો જ નહીં. આ માનવ મંદિરમાં રહેવાના તમે મૂળ માલિક કોણ છો? તમારી ખોજ કરો. હું કોણ છું, ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો, કોઈને મોકલેલો હોય કે સ્વેચ્છાએ આવ્યો, અને ત્યાં ખોખું ખાલી કરીને જઈશ તો આવ્યો, ઘર ખોલી કાઢ્યું, બીજું કોઈ મજૂરી કરવી નહીં. આખા ગુજરાતના બાવા પુસ્તકો લઈને બેસે, અને હું મોટા કલાક 1.5 કલાક મંત્રો બોલતો, પણ એ બધી મજૂરી વ્યર્થ હતી. વરોડું બહુ બધું કુવામાં નાખી દીધું. અને જ્યારે મને મારી ખબર પડી એટલે બધું જતું રહ્યું, ઓટોમેટિક કાઢવું નહીં પડ્યું. હું ઓલરાઉન્ડ માણસ, 8 અંગે પૂરો, કશું 50 નહીં, કોઈ બાકી નહીં, કશું નહીં. અત્યારે હાલે અમારી કે બહારથી ગમે તે આવે કે 500 કુડીઓનું ઘર લઈને આવું, મને પૂછે કે નાજી તમારે કોઈને સમરવાનું છે, તમારે કોઈને પૂછવું છે, કોઈનું કોઈ કહેવું છે, અમારે તમારે ગોળીઓ દેવા છે. વળગાડ, તું કદી બહાર જોઈ રહ્યો છું, હું તારા હમો છું ને. મારો આગળ બેઠો ઉલાલ નહીં, પાછળ બેઠો ધરાળ નહીં, નહીં રોવા કૂટવાળું કોઈ સત નહીં, કમરવા ઘર નહીં, સમરવા છે તને બહેરો છોકરો વગરનું તું ચલાય. આ જવાબ છે. વાતે મેળ પડે એવો છે નહીં. આ તો જેના ઘર ઉપર શીશ ના એનું કોમ છે. ભક્તિ એટલે કોઈ રંગ બાળવાનું કોમ નહીં. ભક્તિ એટલે તાળીઓ પાડવાનો વિષય નહીં, ગાળો બજાવવાનો વિષય નહીં. તમને તમારી ઓળખાણ કરી લે, બીજું રવાડે બધી મજૂરી પડી મેળો, કોઈ કરવું નહીં. શરીર ના દિવસ તો હોવા છતાં પણ આ ભાઈ ના આમંત્રણ મોન આવીને આવ્યો. 1.5 કલાક મજૂરી કરી, થોડી નહીં કરી કે આવતા પણ હું લાવ્યો નહીં. તમે આવો ને બેહન નહીં આવું એટલે કે ભાઈને ક્ષમતા એટલે લાવ્યો નહીં, લાવ્યો. બરાબર? એટલે આટલા હું મારી વાણી વિરામ આલું. બોલો સદગુરુદેવની જય. અધિકારી પુરુષ અને વડનગરની એમના આશ્રમ છે. કઈપુર છાબલિયા વાળો રસ્તો વડનગર જાઓ ત્યાં જમણા હાથે આવે છે. ક્યારેક મુલાકાત લેજો. દર મહિનાની 5મ નો ત્યાં કાર્યક્રમ હોય છે, તો મુલાકાત લીધા જેવી ખરી. નાથજી બાપુએ જો સ્વયંને ઓળખવાની જ વાત કરી. નિજ અનુભવ થઈ જાય પછી નિર્ભયતા પ્રાપ્ત થાય, અને નિર્ભયતા પ્રાપ્ત થાય પછી તમને જગતનો કોઈ ડર લાગતો નથી, કારણ કે સ્વયંનો અનુભવ છે એ સર્વશ્રેષ્ઠ છે એવું એમનું કેવું છે. સંતો પણ આ જ કહી રહ્યા છે. એટલે ખૂબ ખૂબ આભાર નાથજી બાપુનો. આપણી વચ્ચે ચોટાસણથી પૂજ્યવર નરસિંહ બાપુ અને લાલીબા પધાર્યા છે. પૂજ્યવર પ્રકાશરામ બાપુ પધાર્યા છે. સંતો, મહંતો અને મહાપુરુષો જે કંઈ પધાર્યા છે એને દિલથી મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ, પધારો પધારો પધારો. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ જૂના ફુદેડાના ગાદીપતિ પૂજ્યવર રામદાસ બાપુને
કરવું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે પૂજ્યવર રામદાસ બાપુ. પવિત્ર પુણ્યશાળી પાવન ભૂમિ અમદાવાદ બાપુનગર જેને પ્રસંગ યોજ્યો છે એમને તેમજ તેમના માતા પિતાને ધન્યવાદ છે કે આ કાર્ય કર્યું એ બહુ દુહેલું છે. સંતોને બોલાવા એ તો બીજા નંબરમાં કે જે સોહમ પરિવાર વિજયદાસ બાપુ, અમૃતબા તેમજ તમામ સ્થાનો બાલવા, લીંબોદરા, માધુગઢ તમામ સ્થાનો પર વસતા જે મહંતશ્રીઓ તેમની પણ મારા કોટી કોટી જય સદગુરુદેવ. અમને પણ આ દર્શન કરાવવા માટે સોહમ પરિવારની જ આ વખાણ નહીં પણ અહીંયા આવવાનું જે આ સ્થાન આટલા બધા સંતોનો દર્શન એ ભારો એમના શિરે થાય છે. એટલે આજનો દિવ્ય પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહાપુરુષો, આત્મીય સ્વરૂપી સંતો તમામને મારા જય ગુરુદેવ. બધાને બધા સંતોને એક જ વાત કરી છે અને આ સમજણની એક જ વાત છે. પ્રભુદાસ બાપુ, નાથજી બાપુ, આગળ જોઈને અરવિંદ બાપુ આ બધા બોલ્યા એ પોતાના નિજનું જ ઓળખવાની. નિજ આ જગતનું મૂળ નિજ છે સર, નિજ. અને આપણે સાખીમાં બોલીએ છીએ કે નમો નમો સદગુરુ દેવને જેને આપ્યું નિજ જ્ઞાન. અને એ જ્ઞાનેથી ગોવિંદને ઓળખી ગયા તો ટળી ગયા દેહના અભિમાન. પોતાના દેહનું જે અભિમાન છે કે હું બ્રાહ્મણ છું, દરબાર છું, ક્ષત્રિય છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બધી જે ભેદ અને ભ્રાંતિઓની જે ભ્રમણાઓ જે અંદર પેસી ગઈ છે એ ફટ દઈને વેગળી ખાઈ જાય. પછી વેગળી કરવાની હોય નહીં. તમને ખબર પડે કે આ કોટા પડ્યા છે બાવળિયાના તો ઉપર પગ દેવાય નહીં, વિવેકથી ચલાય. એટલે બધી વિવેક આવી જાય. એટલે હાલ આ સોહમ પરિવારમાં તો વિવેક આવી જ જેવો છે. તમે બધા દરેલા દરવા જેવું છે. પણ તે છતાંય કદાચ કોઈને ના ખબર હોય, કોઈ અબૂધ જીવ જે ભલે ગમે તેવી સત્તા, સંપત્તિ, વૈભવ ભોગવતો હોય અને બધું શાસ્ત્રોનું એ પણ જ્ઞાન હોય તો મને નાથજી બાપુએ કીધું કે બધું રહેવા દે, બધું પડતું મૂકીને હાલ પૂરતું મનુષ્યનો જન્મ મળ્યો છે તો તમે તમને જ ઓળખી દો. તમે કોણ? આ શબ્દ બધાને વાળે તમે કોણ, ક્યાંથી આવ્યા, કેમ આવ્યા, શું કરવા આવ્યા, પછી ક્યાં જવાના. આ જો હોય આમંત્રણ આવી હતું ત્યાં જગ્યા અત્યારે તો હાલ પેલા મોબાઈલમાં શકો અને પેલા બાબલાનું બાબલું ઝેડો હતો તો એ ખબર પડતી હતી. અને આપણોને અત્યારે 70-80 વર્ષવાળા 80 માર જેવા પણ આપણને ખબર ના પડે. એટલે એમાં આ વસ્તુ એવી છે કે ભણતર, ગણતર, વણતર અને ચણતર નહોતું અને જણતર નહોતું. એ દાડા પહેલાંની આ જે સંયમની વાત છે ને, જેને તમે સોહમ શબ્દ કહો છો, સંયમ શબ્દ કહો છો, વિદેહી કહો છો, એ વસ્તુ હતી જ એ અખંડ છે. એ કોઈ દાડો પલ્લાયમાં આવતી, આખું જગત પલ્લાયમાં આવશે. પણ જે આ નિજ વસ્તુ છે, કાયમિકનું છે, આખા બ્રહ્માંડનું જે મૂળ છે તત્વ, એ કોઈ દાડો એ કશામાં આવતું નહીં. એ નિરાધાર છે, એનો કોઈનો આધાર નહીં. અને આપણા બધાનો એનો આધાર છે. અનંત બ્રહ્માંડો જેનાથી પ્રકાશી રહ્યો છે, આ તમામ વિશ્વ જેનાથી દીપી ઉઠ્યો છે, એ વસ્તુનું ઓળખી જવા માટે જ છે ને એ તમે છો. આત્મા એટલે એનો અર્થ થાય તમે. તમે તમને ઓળખી જાય એટલે કોઈ ઓળખવાનું બાકી રહેતું નહીં, કોઈ જાણવાનું રહેતું નહીં. તમારા આખું વિશ્વ તમને ખબર પડી જાય ને આખું વિશ્વ આટલા પિંડમાં છે, પિંડેશ્વર બ્રહ્માંડ. અને આ મનુષ્યનું કલેવર છે ને એ સાહેબ હું તો એમ જ કહું છું કે પરમાત્માનું છે. ભલે હું કહું છું કે આ હાથીમાં, અડકાયા, કૂતરામાં, ગમે તે પશુ પક્ષીમાં બધામાં પરમાત્મા છે. પણ જે છે તો એ તમારું શું કોમ કરે? સાચું બોલો, એ કોમ કરે. અને આ જુઓ, આ પ્રગટ પ્રમાણ દેખાતું નહીં. સદગુરુ મળી એટલે સબ કુછ મિલા, और न मिला कोई.
માત પિતા સુત બંધવા એ તો પાપીઓના ઘર હોય છે. તો તમને આ દેહ પડી જાવ પછી ક્યાં જાઓ? એના માટેનો આ વરખો છે. આ સાહેબ એના માટે રાત ને દાડો વિચાર કરો વિજયદાસ બાપુ. રાત ને દાડો જેની આદ મજૂરી છે, હરદમ 24 કલાક 8 પોળ 32 કરી દરરોજ ચિંતવન, દરરોજ એમનું મનન ચિંતન આજ છે કે કોકના કોક જીવ. અને વાત સાચી જ છે. સંતોના મુઠા કવિ એક જ માટીના ઘાટ ઘડું લાગે, કોણ નેના ને કોણ મોટા. કોઈ નેનાય નહીં, કોઈ મોટાય નહીં, પણ કોઈ કુલરી કીધી ને કોઈ માટલું કીધું ને કોઈ ઘોડો કીધું. એમાં બધો માટલો છે, અંતે ફૂટી જવાનો, બધો ભૂમિમાં જવાનો, માટી થવાની. એટલે આ વસ્તુને વાળા જાણી લેજો. એના માટે આ સંતોએ આ મજૂરી કરી છે. અને એના માટે આ ગ્રુપ પ્રવેશ માટે પણ સંતોને બોલાવીને જે પ્રસંગ યોજ્યો છે તે બદલ તેમને પણ ધન્યવાદ. તમામ સંતોને પણ મારા કોટી કોટી જય ગુરુદેવ. આટલા માટે વિરામ કરું. બોલો સદગુરુદેવ કી જય. રામદાસ બાપુનો ઈશારો એવો હતો કે ચણતર, વણતર, ગણતર આ કાંઈ નહોતું તો સાહેબ જણતર તો ના જ હોય. પણ હું અને તમે જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે સૃષ્ટિનું સર્જન થયું અને આ દેહ છોડીને જતા રહ્યો એટલે સૃષ્ટિનો નાશ થઈ જાય. લાંબુ ચોડું કઈ કરવાનું નથી. જન્મ અને મૃત્યુ વચ્ચે આનંદ માણી લ્યો. સદગુરુના ચરણમાં જઈ અને સ્વયંને ઓળખી લ્યો. રામદાસ બાપુનો આશ્રમ છે જૂના ફુદેડા, સપ્તેશ્વર. જઈએ છીએ બધે આપણે સાબરમતી નદીની અંદર સરાવવા માટે. ત્યાં કિનારા ઉપર છે, ક્યારેક મુલાકાત લેવા જેવી છે. અને પૂજ્યવર ભીખારામ બાપુ પ્રાંતિજ પિલુદ્રા એમના એ અધિકારી છે. દર મહિનાની 30 નો ત્યાં કાર્યક્રમ હોય છે. બધા એની મુલાકાત અવશ્ય લેજો. આપણી વચ્ચે સતનામ આશ્રમના ગાદીપતિ પૂજ્યવર અનુદાસ સાહેબ પધાર્યા છે. એમના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. હવે પછી હું સદગુરુ પાવન ધામના ગાદીપતિ પૂજ્યવર ભગીરથ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર ભગીરથ બાપુ. વિજય સાહેબનો સત્ય સનાતન ધર્મની, મંગલેશ્વર બાપુની, સજ્જનો મુશળધાર વરસાદની જેમ સત્સંગ થઈ રહ્યો છે. જો ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. જેસલ જાડેજા ભજન ચાલતું હતું તેમ ચોરી કરવા ગયા હતા. એ ભજન આંબરો નતા ગયા અને પીર બની ગયા. વિચાર કરો સજ્જનો, કેવું ભજન આંબર્યું છે. આમાંથી કોઈ શબ્દ જો ઉતરી જાય તો જીવન પરિવર્તન આવી જાય. કે પણ રવિ સાહેબ બોલ્યા ને, વાણી હમારી ફિર ગઈ આતનના દે, ખારીશમાં મીઠી પઈ વો સદગુરુના ઉપદેશ. સજ્જનો, સદગુરુ મહિમા અપરંપાર છે. એનો પાર જ આવ્યો નથી. પૃથ્વી કરતા જળ તત્વ 10 ગણો મોટો છે. જળ તત્વથી અગ્નિ તત્વ 10 ગણો મોટો છે. અગ્નિ તત્વથી વાયુ તત્વ 10 ગણો મોટો છે. વાયુ તત્વથી આકાશ તત્વ 10 ગણો મોટો છે. અને આકાશ તત્વથી 10 ગણો માયા મોટી છે. અને માયાથી 10 ગણો આત્મ તત્વ મોટો છે. એ તમારું સ્વરૂપ છે સજ્જનો, એ આપણું સ્વરૂપ છે. ને એની ચાવી સદગુરુ પાસે છે. એ ચાવી લઈ લો. મોડું થઈ ગયું છે. मान कहां भी मान कहां, सत्य नहीं समझा रहा, अपना स्वरूप की कर ले पारक, धोखू में क्यों जा रहा. पारक भयो निज आप में खुद हैरान हो रहा. 5-3 में तू खेल रहा, तेरा साक्षी तू है. जागृत सपना ससोपति तुरिया, उनको भी तू जान रहा. सब भूपट में तू भूप है, फिर अभिदास से क्यों जा रहा. બધાને જાણવા વાળો તું જ. એ સ્વરૂપનું ભાન સદગુરુ કરાવે. સજનો, સબદ સુરતા પ્રાણનો કરી લે તાર, સબદ સુરતા પ્રાણનો કરી લે તાર, દંડાકાર શરીર રાખી પછી જોઈ લે નિદેદાર. આ રીત સદગુરુ પાસે છે સજનો. તમે જુઓ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, એમને ગુરુ કરવાની ક્યાં જરૂર હતી. 10 અવતાર ગુરુના ચેલા. એક જ પાણી, એક જ પથરા, એક નાવનકારા, એક મુહૂર્ત મહિને છે દીકી જેના રામકૃષ્ણ પૂજારા. હમણાં થોડા ટાઈમ પહેલા અમે બોમ્બે ગયા હતા. તો તાજમહેલ હોટલની સામે ચોપાટી પર બધા બેઠા હતા. અમે મારી દરિયા સામે નજર ગઈ વિજય સાહેબ. તો દરિયાનો સામો કિનારો ના દેખાય કોઈ દિવસ. દરિયાનો કિનારો સામે ના દેખાય કોઈ દિવસ, છેડો ના દેખાય. એટલે મેં કીધું આના એ તો વિશેષ ગુરુ મહિમા છે. મને થોડું કેવું છે લખવાની, શીખ્યો છું નવું. એ થોડું પદ લખાઈ ગયું.
કે સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. એ સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. હે ને જાણે તે જ્ઞાની બની જાય. સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. સખી રે રામચંદ્રને ગુરુ વશિષ્ઠ મળ્યા. સખી રે રામચંદ્રને ગુરુ વશિષ્ઠ મળ્યા. એ રામે ઉતાર્યો ભૂમિનો ભાર. સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. સખી રે શ્રી કૃષ્ણને ગુરુ સાંદીપની મળ્યા. એ કૃષ્ણએ આપ્યું છે ગીતાનું જ્ઞાન. સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. સખી રે મીરાબાઈને ગુરુ રવિદાસ મળ્યા. વિચાર કરો, રાજકુમારી રાજરાણી એના ગુરુ રવિદાસ હતા. રવિદાસ બાપાની વાત જાણો ને તો તમે જીવન તમારું ભૂલી જાઓ, એટલા અદ્ભુત છે રવિ સાહેબ. સખી રે મીરાબાઈને ગુરુ રવિદાસ મળ્યા. એ વાલો ઝેરના ઝારણહાર. સખી રે સદગુરુ મહિમા પરંપાર છે. સખી રે રવિ સાહેબને ગુરુ ભાણ મળ્યા. એ જગમાં વર્તાયો જય જયકાર. સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. સખી રે કબીર સાહેબને ગુરુ રામાનંદ મળ્યા. એ અણુ સુમેરમાં કર્યો રણુકાર. સખી રે અણુ ને સુમેર રજને વિરસ્યા દેહ બન્યો છે. આપણે સજનો બધા જાણે છે. માતા પિતાના રજ વિરસ્યા દેહ બન્યો છે કે પહેલા માસે પવન કા ગોળા, બીજા માસે રુધિર કા રોડા, ત્રીજા માસે નીર જેવું, ચોથા માસે ખીર જેવું, પાંચમા માસે પંજા ફૂટ્યા, છઠ્ઠા માસે સુંદર કાયા, સાતમા માસે જીવ આયા, આઠમા માસે 8 ભંગ બનાયા, 9 માસે 9 દરવાજા. આપણા 9 દરવાજા કોણ ચલાવે છે? મેલડી ચલાવે છે, ખોડિયાર ચલાવે છે, રામોપીર ચલાવે છે. આ જાણો સજનો, 9 દરવાજે નવી નવી રમતો. આપણે કઈ રમત નહીં જાણતા. સખી રે નવ માસે 9 દરવાજા, 10મા માસે હુઆ કરતા 12 આયા. જે 12 આવ્યો એ માનોય નહીં ને બાપનોય નહીં, એ આપીને આપે આવ્યો છે ને એની ઓળખ સદગુરુ કરાવે છે. હવે મેન કામ તો બાકી રહી ગયું છે. વિચાર કરો. સખી રે ભગીરથને ગુરુ મંગલેશ્વર મળ્યા. સખી રે ભગીરથને ગુરુ મંગલેશ્વર મળ્યા. એ મને સંયમનું કરાયું છે ભાન. સખી રે સદગુરુ મહિમા અપરંપાર છે. સજનો, સૂર્ય વિના ચાલે ન સરસ્વતી, ગુરુ વિના મિલે ન જ્ઞાન. ગુરુ વિના જ્ઞાન આરામ છે, ભલે વાંચો વેદ કુરાન. એટલે જે કોઈ બાકી હોય, અને એમાં ઉત્તર ગુજરાતના વિજયદાસ અમારા અમદાવાદમાં ગામડું પાડ્યું એની મને આનંદ થાય છે. અને અરવિંદભાઈ ના ભજન વાળા અરવિંદભાઈ ચિમનભાઈના પરિવાર માટે તાલી પાડો. આટલો સરસ સંતોને તેડાઈ નાવો મહિમા કર્યો. ભગવાન એમની આશા પૂરી કરે અને એમનો પરિવાર તન મનથી નિરોગી રહે, એમની આશા પૂરી કરે. બોલો સદગુરુદેવની જય હો. ભગીરથ બાપુનો આશ્રમ અહીં અમદાવાદમાં જ છે અને એમના પિતાના નામે અમદાવાદનો એક રાજમાર્ગ છે, પૂજ્યવર રેવારામ માર્ગ. એમના એ ચિરંજીવી છે અને ખૂબ જ એનું આધ્યાત્મિક કાર્ય ઊંચું છે. સતત ને સતત નિજ જ્ઞાનની ઓળખ. એટલે સંતોએ જો એને ભજન જે રચ્યું છે એમાં કીધું છે ને કે પૃથ્વી કા કાગજ કરું, કલમ કરું અને રાય, 7 સમુદ્ર કી શાહ કરું તોય ગુરુ ગુણ લીખો ન જાય. સાહેબ, ગુરુનો ગુણનો તો કોઈ પાર જ નથી. આપણી તો તાકાત જ નથી કે સદગુરુના ગુણને લખી શકીએ. કારણ કે લખાય એવો જ નથી. સાહેબ, તમે બધું કરી શકો. આઈએસ બની જાઓ, આઈપીએસ બની જાઓ, આઈએફએસ બની જાઓ, ક્લાસ 1, 2, 3 જે થવું એ થઈ જાઓ. અરે વડાપ્રધાન બનવું શક્ય છે, પણ સંતોના ચરણમાં જઈ અને સંત બનવું બહુ દુર્લભ છે. પણ આપણે બધા સંતના ચરણમાં છીએ એટલે આપણી મોક્ષ દ્વાર તો છે જ, સમજી લેવું. આપણે એવું નહીં જાણવાનું કે હવે આપણો કોઈ ક્લાસ જ નથી. કહેવાનો મતલબ એવો નથી. સદગુરુના ચરણમાં જઈ અને સ્વયંનું ભાન કરી લેવું એ આ સંતોનું અને મહાપુરુષોનું કહેવું છે. ખૂબ ખૂબ આભાર ભગીરથ બાપુનો.